વિદ્યાર્થી મિત્રો, આર ઓમ મૂલ્યના એન અવરોધ છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. ત્યારબાદ મહત્તમ અવરોધ માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવે લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે શ્રેણીમાં મહત્તમ અવરોધ આવે, મહત્તમ અવરોધ શ્રેણીમાં આવે એટલે આપણે લખીએ આર મેક્સિમમ શ્રેણીમાં આર પ્લસ આર એન વખત. આનો અર્થ થવાનો એનઆર, આર મેક્સિમમ બરાબર એન આર. આ આર છે આ. અને લઘુત્તમ અવરોધ સમાંતરમાં, લઘુત્તમ અવરોધ સમાંતરમાં. સમાંતરમાં એટલે સ્ટેપ લખવું પડશે. 1/r મિનિમમ 1/r પ્લસ 1/r પ્લસ સો ઓન. એટલે 1/r મિનિમમ બરાબર n/r. એટલે r મિનિમમ આવી ગયા સ્મોલ r બાય n. આ મહત્તમ અવરોધ, આ લઘુત્તમ અવરોધ. હવે ગુણોત્તર માંગ્યો છે. આર મિનિમમ બાય આર મેક્સિમમ, આર ડિવાઈડ બાય એન અપન એન આર. આર નીકળી જશે 1/n². ફરીથી શ્રેણી સમાંતરની જગ્યાએ લોકો ક શબ્દ વાપરે મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર શક્ય જોડાણ માટે. આપણે આગળ જઈએ. જૂના કોર્સ પ્રમાણે હું ડાયરેક્ટ 18મું ઓબ્જેક્ટિવ સમજાવું. વચ્ચેના બધા પરિપથવાળા છે. સમાન આડછેદ ધરાવતા આર અવરોધવાળા એક વાહકતાને 20 સરખા ભાગમાં કાપવામાં આવે છે. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતરમાં જોડવામાં આવે છે. જો આ બે સંયોજનને શ્રેણીમાં જોડવામાં આવે તો આ બધા ટુકડાઓનો અસરકારક અવરોધ કેટલો હશે? હવે મૂળ અવરોધ જે આપેલો છે એ કેપિટલ આર છે. એના એક સરખા 20 ભાગ કરવામાં આવે એટલે કે દરેક ભાગનો અવરોધ r/20 થવાનો. એમાં 10 શ્રેણીમાં અને 10 સમાંતરમાં જોડવાના. બને 10 ભાગ શ્રેણીમાં એટલે આમ લખાશે એનું સમતુલ્ય RS is equal to r/20 પ્લસ r/20 બને 10 વખત. એટલે RS આમ થવાનું 10r/20 અથવા તો RS લાય r/2. હવે આ 10 શ્રેણી છે એની જગ્યાએ 10 સમાંતરમાં લઈ લો. 10 ભાગ સમાંતરમાં તો 1/r પેરેલલ ફોર P અને 20/r પ્લસ 20/r 10 વખત. અહીંયા r/20 થાય 1/r/20. છેદનો છેદ મેં ડાયરેક્ટ અંશમાં લખ્યો છે
એટલે 1/RP બરાબર 10 × 20/R, એટલે RP આવી જવાના R/200. હવે બંનેને શ્રેણીમાં જોડો, RS અને RP શ્રેણીમાં, તો R કેટલો થાય? R = RS પ્લસ RP. કિંમત મૂકી દઈએ, R/2 પ્લસ R/200. 200 લસા લઈએ એટલે R આવશે. જો 201/200R. આ 2 છે ને, આ 2 200 R વત્તા R એટલે 201R છેદમાં 200. આગળ જઈએ. 19મો ઓબ્જેક્ટિવ છે. 3 એમ્પિયર પ્રવાહનું વહન કરતા પ્રવાહ આપેલો છે. 3 એમ્પિયર 3 મીટર લાંબા L આપ્યો છે. 3 મીટર લાંબા તાંબાના વાહકમાં એક ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગથી એક છેડાથી બીજા છેડા પર જતા કેટલો સમય લાગશે? ક્ષેત્રફળ પણ આપ્યું છે. 2 × 10⁻⁻6 મીટર સ્ક્વેર. સંખ્યા ઘનતા આપી છે n. લગભગ આ દાખલો ગણ્યો છે આપણે. m⁻³ પ્રવાહ લખી દઈએ, યાદ કરીએ. I બરાબર NaVd, એટલે કે I બરાબર NaVd અંતર ભાગ્યા સમય ઇન્ટુ E. એટલે ટીને સૂત્રના કરતા કરી દઉં, NaLE/I. બધી જ કિંમત આપી છે, આમાં મૂકો એટલે જવાબ આવી જશે. વીસમો ઓબ્જેક્ટિવ. 3 તાંબાના તારના દળોનો ગુણોત્તર આપેલો છે. M1/M2/M3 5/3/1, અને લંબાઈનો ગુણોત્તર આપ્યો છે L1/L2/L3 1/3/5. તો તેમના અવરોધનો ગુણોત્તર પૂછ્યો છે. અવરોધનો ગુણોત્તર, ઇટ મીન્સ R1/R2/R3 ખાલી જગ્યા. હવે આપણે પહેલા કોમન ચર્ચા કરીએ. R બરાબર ρL²/V. આ આપણી પાસે એક સૂત્ર છે ρL/A નું. હવે કદ છે એને ઘનતામાં ફેરવી દઈએ. અને કદ કેવી રીતે લખાય? તો કે કદ V બરાબર દળ ભાગ્યા ઘનતા, ડેન્સિટીનો D લખું. એટલે શું થવાનું અહીંયા? ρL²M/D. છેદનો છેદ અંશમાં જાય એટલે ρD/L²/M. હવે આમાં શું થવાનું? ρ અને D એ તો અચળ આવે. આપેલા વાહક તાર માટે ઘનતા અને અવરોધકતા અચળ છે, એટલે R ચલે છે L²/M. હવે આપણે સીધું જ લખ્યા, આનો ઉપયોગ કરીને. જો R1/R2/R3, તો આમ લખાશે L1²/M1/L2²/M2/L3²/M3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા પર આધાર રાખશે
કોઈક સીધું અહીંયાથી લખી દે, શું લખે ખબર? L1 બરાબર 1, L2 બરાબર 3, L3 બરાબર 5, તો પણ ચાલે. કોઈક લખે L1 બરાબર L, L2 બરાબર 3L, L3 બરાબર 5L. આપણે નક્કી કરવાનું છે. હું ડાયરેક્ટ લખીશું. L1 બરાબર 1 લખું અને M1 બરાબર 5 લખીશ, બને. M2 બરાબર 3 અને M3 બરાબર 1 લખું છું. એટલે અંશમાં છે L1 સ્ક્વેર, તો L1 બરાબર 1નો વર્ગ 1, M1 તો કે 5, જેમ L2 3નો વર્ગ 9, M2 3નો વર્ગ 9, જેમ L3 5નો વર્ગ 25, M3 1. આ 9 તો લગભગ નીકળી જવાના, એટલે શું આવવાનું? 1/5 જેમ 1 જેમ 25. હવે લસાઓ 5 લેવું એટલે છેદમાંથી 5 નીકળી જશે. 1 જેમ 5 જેમ 1 2 5, અને 5 વડે ગુણી દીધા, અને 5 વડે ગુણ્યા અંશ અને છેદમાં. છેદના 5 આપણે ડાયરેક્ટ કેન્સલ કરી દીધા. આ R1 જેમ R2 જેમ R3. ફરીથી મિત્રો મેઇન વસ્તુ અહીંયા છે, તમને જે આપેલું છે એને અનુરૂપ સૂત્રો તૈયાર કરી દેવા. પછી ગુણોત્તરમાં મેં તમને સમજાવ્યું તેમ કોઈક લખે M1 5M, 3M અને M, તે કેન્સલ થઈ જશે. એના કરતાં ડાયરેક્ટ લખો M1 5, M2 3, M3 1, L1 1, L2 3, L3 5. આગળ જઈએ. ત્રેવીસમો ઓબ્જેક્ટિવ. આપણે 21મું જોઈએ પહેલાં. 10 મીટર લાંબા પોટેન્શિયોમીટર તારનો અવરોધ આપ્યો છે. હવે પોટેન્શિયોમીટર થિયરી આપણે શીખ્યા ખરા, પણ જૂના કોર્સ પ્રમાણે નથી, એટલે થોડીક તકલીફ પડશે. પોટેન્શિયોમીટર તારનો અવરોધ, એને ધારો કે R1 કેમ 20 ઓહ્મ છે. 3 વોલ્ટની બેટરી જોડેલી છે. 10 ઓહ્મનો અવરોધ R એની સાથે શ્રેણીમાં જોડેલો છે. ને L આપેલા છે 30 મીટર, 30 સેન્ટીમીટર અંતર રહેલા બિંદુઓ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે. તારની લંબાઈ આપી છે L 10 મીટર. હવે મિત્રો ફિગર સમજાવો. તો આ બેટરી છે, આંતરિક અવરોધ આપ્યો નથી, આમ ફિગર થશે. આ આપણો પોટેન્શિયોમીટરનો તાર, એનો અવરોધ R1 આ શ્રેણીમાં જોડેલો છે. એટલે આપણે એક કામ કરીએ, પહેલાં પ્રવાહ શોધી કાઢીએ. તો કે I બરાબર V/R પ્લસ R1. અહીંયા V આપેલા છે 3 વોલ્ટ, છેદમાં R 10 વત્તા 20, એટલે 3/30.1 એમ્પિયર. ત્યાર પછી સેજ આગળ જઈએ. આપણે પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે 30 સેન્ટીમીટર અંતરે રહેલા તારો વચ્ચે. હવે તમને પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ આપ્યો છે 20 ઓહ્મ, બને. એ કુલ અવરોધ આમ લખાય R1 બરાબર ρL, બને. એકમ લંબાઈ દીઠ રો, તો L લંબાઈનો કેટલો? R1 બરાબર ρL ઇક્વલ ટુ 20, એટલે તમને ઘનતા મળવાની 20/ρ આપણે L, એટલે કે 20 તારની કુલ લંબાઈ આપી છે 10, 2 ઓહ્મ પર મીટર. હવે પ્રશ્ન કયો તે સમજો. તાર પર 30 સેન્ટીમીટર અંતરે પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ. તો
તો પ્રવાહ તમારી પાસે છે 0.1 એમ્પિયર, તો અવરોધ શોધી કાઢીએ ને. મતલબ અહીંથી લખજો, એલ લંબાઈના તારનો અવરોધ એ કેટલો થવાનો? રો એલ થવાનો. એટલે પોટેન્શિયલ ડિફરન્સ આમ થાય, આઈ રો એલ. આઈ 0.1, રો આપણે શોધ્યા 2 અને એલ 0.3. બને સાદું રૂપ આપીએ 3 દુ 6 એટલે 0.06 વોલ્ટ થશે. ફરીથી ગણતરી થોડી લાંબી લાગે. પહેલાં તો આપણે તારમાંથી વહેતો પ્રવાહ શોધ્યો. બીજું કામ કર્યું, એક એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો? તો કે રો એલ ઇઝ ઇક્વલ ટુ 20. અહીં લખ્યું છે રો એલ ઇઝ ઇક્વલ ટુ રો કેટલા? તો આપણો આજે 30 સેન્ટીમીટર તારનો અવરોધ શોધી કાઢ્યો. રો એલ કિંમત મૂકો એટલે આવી જાય છે. આગળ જઈએ, 23મો ઓબ્જેક્ટિવ. સમાન ઈએમએફ એપ્સિલોન અને સમાન આંતરિક અવરોધ આર ધરાવતા એન વિદ્યુત કોષોને અવરોધ આર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો આરમાંથી વહેતો પ્રવાહ શોધો. હવે આકૃતિ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. આ મારી પાસે એક વિદ્યુત કોષ છે, આ એનો આંતરિક અવરોધ છે. આ બીજો વિદ્યુત કોષ, આ એનો આંતરિક અવરોધ. હવે આપણે કેટલા જોડવાના? એન. અને એની સાથે કેપિટલ આર અવરોધ. આમ ખ્યાલ આવશે કે નહીં આવશે? આ એન અવરોધ સમાંતર જોડ્યા, એની સાથે આરને સમાંતર જોડી દીધો. તો પ્રશ્ન છે પ્રવાહનો. હવે આ સમાંતરમાં છે એટલે પહેલાં તો પોટેન્શિયલ ડિફરન્સ લખવું. બને સમાંતર જોડાણમાં પોટેન્શિયલ ડિફરન્સ કેવો આવે? સમાન. અને તે આવવાનો એપ્સિલોન. હવે સ્મોલ આર અવરોધ એ શ્રેણીમાં છે. બને એટલે એને સમતુલ્ય. બને સમતુલ્ય આંતરિક અવરોધ. સમતુલ્ય આંતરિક અવરોધ એ કેટલો થવાનો? સ્મોલ આર બાય એન. સમાન જો શ્રેણીમાં હોય તો એન આર થાય, અને સમાંતર હોય તો આર બાય એન. એટલે આપણી આખી ફિગર બદલાઈ જવાની. જો આવી ફિગર થવાની. આ આપણો ઈએમએફ, આ અવરોધ આર બાય એન અને કેપિટલ આર. પ્રવાહ શોધવાનો છે તો પ્રવાહ શોધી કાઢી દો. આઈ બરાબર વી અપન આર. આઈ થશે એપ્સિલોન વી એટલે છેદમાં આર પ્લસ આર બાય એન. લસા લેવું. આઈ બરાબર એન એપ્સિલોન સ્મોલ આર પ્લસ એન આર. આ લસા લીધો. આ છેદનો છેદ અંશમાં મેં ડાયરેક્ટ લઈ લીધો છે. આટલો પ્રવાહ પસાર થાય. હવે તમે આ આકૃતિની દોરો. આટલો ભાગ ગણવું મુશ્કેલ છે, સમજવું પડે. સમાંતરમાં પોટેન્શિયલ ડિફરન્સ સમાન અને કોઈ કોષનું ઈએમએફ જેટલું. આ સમાંતરનો અવરોધ લઈ લીધો, પછી આ પરિપથ દોરી દીધો. હવે આ શ્રેણીમાંથી આ બંને. ચોવીસમો ઓબ્જેક્ટિવ. એક તારને નિયમિત રીતે ખેંચીને તેના આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે. એટલે કે A1 બરાબર A હોય તો A2 કેટલા કરવા? 1/n ગણું એટલે A/n. તો નવો અવરોધ શોધો. તો આપણે લખીએ જો R1 બરાબર, અથવા R લખીએ પહેલાં તો. R બરાબર રો વી બાય એ સ્ક્વેર. યાદ આવે કે ઉપર નીચે એલ એ વડે ગુણ્યા એટલે ઉપર EL એટલે કદ થઈ ગયું. એટલે શું થવાનું? R ચલે છે 1/a સ્ક્વેર. નવા અવરોધની વાત કરી.
એટલે કે R2/R1 ઉપર થવાનો A1² A1² કિંમત મૂકી દો તમે. R2/R1 A1² એટલે A², A2 એટલે A/n². જો આ A² નીકળી જશે, છેદનો છેદ અંશમાં જાય એટલે જવાબ આવવાનો n². n² ઘણો થાય. હવે તારની લંબાઈ ખેંચે ને નોંધ, તો નવો અવરોધ યાદ રાખવાનું, ખેંચવાનો n²R અથવા R'. એની લંબાઈમાં 2 ગણો વધારો કરીએ તો નવો અવરોધ 2નો વર્ગ 4 ગણો થાય. 3નો કરીએ તો 9 ગણો. મને આ સૂત્ર યાદ રાખજો. એક વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થશે? હવે પાવર લખી દઈએ I²R. એનું વિકલન કરું. ડીપી કોની સાપેક્ષે કે લખતો નથી. ડીપી બરાબર R ટ્વાઇસ I ડીઆઈ. ડાયરેક્ટ લખ, સમયની સાપેક્ષે લો. ચાલો ભાઈ, dp/dt તો di/dt નીકળી જશે. હવે આપણે આનો ગુણોત્તર લેવાનો. સમીકરણ 2 અને 1નો ગુણોત્તર. આ આપણું 25મો ઓબ્જેક્ટિવ છે. તો dp/p બરાબર ટ્વાઇસ I ડીઆઈ R/I²R. એટલે એક R અને એક I લગભગ નીકળી જાય. તો dp/p બરાબર ટ્વાઇસ di/i. બંને બાજુ 100 વડે ગુણી દેવું. ટ્વાઇસ di/i ગુણ્યા 100. આ તમને આપેલા છે 1%. એટલે જવાબ શું આવશે? dp/p ગુણ્યા 100 બરાબર 2%. મિત્રો, આના સિવાય પણ ઘણા બધા ઓબ્જેક્ટિવ છે. પ્રયત્ન કરજો, ખ્યાલ આવે, અથવા જાતે બનાવીને સમજવા પ્રયત્ન કરજો.